હંમેશા સમાજની એક આગલી ઓળખ રાખી અને સમાજ માટે કાંઈક વિચારીને અમે ચિંતા કરતા હોઈએ છીએ. આખું ગામ આપણું છે. અહીંયા આપણા ગામમાં ઘણા બધા આપણા યુવાનોને આપણા મોભીઓ છે જે સમાજ માટે કાંઈક ને કાંઈક કરે છે. નાના મોટા વિષયોમાં ઘણીવાર રામજીભાઈનો મને ફોન આવતો હોય છે કે ભાઈ આ તાલુકામાં આ વિષય છે, આ ગામમાં આવો વિષય છે. હીરાભાઈ સાથે અમારી સતત એની વાતચીત ચાલુ હોય છે. કોઈ પણ આવા નાના મોટા પ્રશ્ન જે ગાંધીનગર લેવલે કે ભાવનગર હોય તો હીરાભાઈ અમારા સુધી પહોંચાડતા હોય છે. એટલે મિત્રો, જે સમાજની સંગઠનની વાત છે, સમાજની એકતાની વાત છે, તો એમાં ખરેખર મને આજે આ ગામમાં એવો આનંદ થાય છે કે રામજીભાઈ જેવા અને આ ભાવેશભાઈ જેવા યુવાન હોય હવે સમાજનું જે એક બીજું ઘડતર જે તૈયાર આપણે કરવા માંગીએ છીએ. આ સમાજમાં મંચ ઉપર બેઠેલા વડીલોએ સમાજ માટે ખૂબ કર્યું, એનું અડધું જીવન સમાજ માટે ક્યાંક ને ક્યાંક અર્પણ કર્યું. પણ સમાજનું એક બીજું કેડર, આપણે કહે ને સમાજનું એક બીજું જનરેશન તૈયાર કરવા માટે તો અજીતા સમાજને આવા યુવા કાર્યકર્તાઓની જરૂરિયાત છે જે સમાજ માટે કામ કરે. મિત્રો, હું જાહેર મંચ ઉપરથી ઘણીવાર કહું છું, ફક્ત ને ફક્ત મારો કોરી સમાજ એક એવો સમાજ છે જે દૂધમાં સાકર ભરે એમ 18 વરણ